આગામી 31 ડિસેમ્બર અને 1 જાન્યુઆરીનું અનુસંધાને સમગ્ર મોરબી જિલ્લામાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. 1 એસપી, 3 ડીવાયએસપી, 18 જેટલા પીઆઈ અને 550 જેટલા પોલીસ કર્મચારીઓ આ બંદોબસ્તમાં અમે ઉપયોગમાં લીધેલા છે. એ સાથે સાથે ટ્રાફિક બ્રિગેડ, હોમગાર્ડ અને જીઆરડીના જવાનો પણ અમારી સાથે જોડાયેલા છે. દરેક પોલીસ સ્ટેશનમાં પીઆઈ અને પીએસઆઈ ની ભેગી એક ટીમ અને મોરબી શહેરમાં અલગ અલગ 6 ટીમો બનાવવામાં આવી છે. દરેક ટીમમાં પીઆઈ અને એમની સાથે મિનિમમ 20 થી 25-30 માણસો દરરોજ ગઈકાલથી આ વાહન ચેકિંગની વ્યવસ્થા ચાલુ કરવામાં આવેલી છે અને અત્યારે આજે અહીંયા તો કાલે બીજી જગ્યાએ એમ અલગ અલગ જગ્યાએ વાહન ચેકિંગ ચાલુ હશે. આ ટીમોમાં એલસીબી, એસઓજી, પેરોલ ફરલો, એએચટીયુ, મહિલા અને સી ટીમનો પણ અમે ઉપયોગ કરેલો છે. ખાસ 2 વ્હીલર કે જેમાં ફેન્સી નંબર પ્લેટ છે, મોડિફાઈડ સાયલેન્સર છે, નંબર પ્લેટ વગરની છે, સાથે સાથે જે 4 વ્હીલર કાળા કાચવાળી છે, ફેન્સી નંબર પ્લેટ વાળી છે, એમાં પણ કંઈ અલગ દેખાતી હોય તો એને અમે ખાસ ટાર્ગેટ કરીશું. ખાસ કરીને જે લોકો 31 ડિસેમ્બર અને 1 જાન્યુઆરીના અનુસંધાનમાં નશાકારક ચીજ વસ્તુનો ઉપયોગ કરતા હોય છે તેના માટે આ વખતે અલગથી ડ્રગ ડિટેક્શન ટેસ્ટ નામની ટેસ્ટ કરી શકે એવી કિટનો ઉપયોગ કરવામાં આવશે. બ્રીથ એનાલાઇઝરથી પણ નશાકારક વસ્તુનું સેવન કરેલું છે તો એ પણ ધ્યાન આવશે. તો એમાં અમે કાયદેસરની કાર્યવાહી કરીશું. તમામ ટીમો દરરોજ અલગ અલગ જગ્યાએ વાહન ચેકિંગ કરશે. જો કોઈ વ્યક્તિઓ જાહેરમાં ફટાકડા ફોડશે, વાહનો ઉપર સ્ટન્ટ કરશે, કોઈ પણ જાહેર ત્રાસદાયક કૃત્ય કરતા હશે તો એમની વિરુદ્ધમાં ચોક્કસ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. જરૂર પડે અમે ડ્રોનનો પણ ઉપયોગ કરીશું. અમારી ટીમ ખાસ કરીને એસઓજી, એલસીબીને ખાસ ટાસ્ક આપવામાં આવેલું છે કે દરેક મોરબી જિલ્લામાં જેટલા પણ ફાર્મ હાઉસ છે એ ફાર્મ હાઉસનું અત્યારે ચેકિંગ ચાલુ છે અને રાત્રિ દરમિયાન પણ અમારું સઘન ચેકિંગ ચાલુ રહેશે. સાથે સાથે મોરબી શહેરમાં જેટલી પણ જગ્યાએ અમારા સીસીટીવી પ્રોજેક્ટ જે છે નેત્રમ, એની અનુસંધાનમાં જેટલા પણ સીસીટીવી કેમેરા છે એનાથી ટ્રાફિકનું મેનેજમેન્ટ કરવામાં આવશે અને સાથે સાથે કોઈ પણ જગ્યાએ કોઈ અઘટિત કૃત્ય કે કાયદા વિરુદ્ધનું કૃત્ય થતું હશે તો અમે એનાથી પણ અમે માહિતી મેળવતા રહીશું અને આગળની કાયદેસરની કાર્યવાહી કરીશું. ખાસ કરીને આ વખતે સોશિયલ મીડિયામાં જે લોકો જાહેરમાં મતલબ સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર હથિયાર સાથે ફરતા હોય છે, નશાકારક ચીજ વસ્તુનો દેખાવ કરતા હોય છે તો એમના માટે પણ અમારા પોલીસ ઇન્સ્પેક્ટર સાયબર ક્રાઇમ સેલના પીઆઈ છે એ સોશિયલ મીડિયા મોનિટરિંગની સાથે સાથે એની થકી પણ અમે ગુનો દાખલ કરીશું. નવા વર્ષના ઉન્માદમાં એવું કોઈ પણ કૃત્ય, ગેરકાયદેસર કૃત્ય ન થાય કે જેથી એનું ભવિષ્યમાં તમને કોઈ તકલીફ પડે. એના માટે મોરબી શહેર પોલીસ, જિલ્લા પોલીસ અને મોરબીના તમામ અન્ય પોલીસ સ્ટેશનના કર્મચારી અધિકારીઓ ચુસ્ત બંદોબસ્તમાં 1 તારીખના રાત્રે 2 વાગ્યા સુધી ખડે પગે બંદોબસ્તમાં હશે. ખાસ લોકોને અમારે એ કહેવું છે કે કોઈ પણ ત્રાસદાયક કૃત્ય ન કરે, નશાકારક પદાર્થોનું સેવન ન કરે, જાહેરમાં સ્ટન્ટ ન કરે અને કોઈ અન્ય વ્યક્તિને નવા વર્ષના ઉન્માદમાં આપણે બીજા કોઈ વ્યક્તિને હેરાન પરેશાન થાય એવું કૃત્ય ન કરીએ. એ જો કરવામાં આવશે તો એની વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. સાથે સાથે સાયબર ક્રાઇમ આચરતી જે ટીમો છે એ નવા વર્ષના તમને શુભેચ્છા મેસેજ એપીકે સ્વરૂપેની ફાઇલમાં મોકલશે અથવા કોઈ ગિફ્ટ સ્વરૂપે તમને ગિફ્ટ લાગી છે એવા મેસેજ પણ મોકલશે. તો તમારે એ એપીકે કોઈ જાણીતા કે અજાણતા નંબર પરથી એપીકે ફાઇલ આવી હોય તો ડાઉનલોડ ન કરશો. જો કરશો તો તમારા એકાઉન્ટના પૈસા સાફ થઈ જઈ શકે છે. તો આ મારી મોરબીની જાહેર જનતાને નમ્ર અપીલ છે કે નવા વર્ષનું સ્વાગત કરે પણ કોઈ ઉન્માદ વગર ખૂબ હર્ષોલ્લાસ અને શાંતિપૂર્ણ માહોલમાં કરે એવી મારી વિનંતી છે.